અને 4 ઓવર ને 4 બોલર છે. नहीं 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 रहने दो रहने दो. हाँ मैं बोला बोला माइक में बोला. बोरीवली नो 12मो પ્લેયર નીતિન બોલર નીતિન છે. અને બહુ મોટી વાત નથી સમજે. અને બહુ મોટા પ્લેયરની કેચ ઉડી હતી કિશનભાઈની અને કેચ છૂટી ગઈ છે. તો હવે આ બોરીવલી ટીમને કેટલી કેચ ભારી પડે છે એ તો પછીના ઓવરમાં ખબર પડશે કે પછીના બોલમાં ખબર પડશે. સચિનભાઈ સચિન બોલ કેટલા થયા બોલ કેટલા થયા 2 બોલ રન એક જ થયો ને 2 બોલ અને 1 રન થયો છે. અને અરુણભાઈ સ્ટ્રાઇકમાં આવી ગયા છે. અને ખૂબ સરસ બોલ નાખ્યો અરુણભાઈએ સન્માન દીધું સારા બોલને. મને પાણી લાવી દે ને થોડું પાણી પાણી. અને ઉપાડીને મારી દીધો અને 6 રન. કિશનભાઈની 1 બોલ પહેલા જ કેચ છૂટી હતી 2 બોલ પહેલા. અને આપણા વાકોલાના છોકરાઓ લેગ સાઈડમાં જાઓ. આ છેલ્લી મેચ છે. વાકોલાના છોકરા 2-3 જણા ઉભા રહ્યો. અહીંયા બોલ જાય છે લેગ સાઈડમાં. સચિનભાઈ અને આ 2 રન લઈ લીધા મિસ ફિલ્ડિંગના કારણે. આ ઠંડુ છે આ થોડું ઠંડુ છે એના કરતા. ના ના રે આ રે આ ગરમ પાણી. બોટલ નથી અહીંયા. ના કઈ લેતો આવ રો પાણી પપ્પા લેતો આવ. આ નાખ દે ને. અને આ બહુ લાંબો સિક્સર મારી દીધો છે. કાલે તો અમારા બહુ બોલ ખોઈ નાખ્યા હતા. આજે 1 બોલ ખોઈ નાખ્યો હજુ કિશનભાઈ. નવો બોલ આપો નવો બોલ.
પહેલો તો વ્હાઈટ હતો. ટેબલ બગાડશે પૂંડા, ટેબલ ન બગાડશે. અને વિક્રમભાઈનું આગમન થઈ ગયું છે. 0 નંબરની ટી શર્ટ. અને વિક્રમભાઈ પણ બહુ સારી બેટિંગ કરી હતી કાલે. વિક્રમભાઈ પણ લાંબા લાંબા સિક્સર મારે છે. જલ્દી કરો જરા વિક્રમભાઈ, કિશનભાઈ, બેટિંગમાં જાઓ જલ્દી, આપણી પાસે ટાઈમ નથી. અને 4 ઓવર તમે જ કીધી છે. અને સફલ વ્હાઈટ નથી. અમારા વાકોલામાં પણ એવું થયું. સફલ કર્યો શશીભાઈ અને વ્હાઈટ ન મળ્યો. 1 બોલ 6 રન જોતા હતા. અને વિક્રમભાઈ એક્સ્ટ્રા કવરમાં ઉડાડીને મારી દીધો છે. બોલ બાઉન્ડ્રીની લાઇનમાં જાય છે પણ બોલ પકડી લીધો છે અને સારી ફિલ્ડિંગ કરી. 2 રન. ત્રણ બોલ 19. અને આ બોલ્ડ કરી નાખ્યા. વિક્રમભાઈ બોલ્ડ થઈ ગયા છે. અને સુરજભાઈ પણ લાંબા લાંબા સિક્સ મારે છે. અને અમારા સુરજભાઈ સવારથી વાકોલાની તરફથી સ્કોરિંગનું સવારના બેઠા છે. અહીંયાથી ઊભા નથી થયા. અહીંયા બિરયાની ખાય છે, અહીંયા પાણી પીવે છે. અને વાકોલાની બહુ સેવા વાકોલા તરફથી કરી છે સુરજભાઈ. સવારના સ્કોરિંગ કરે છે. અને બીજા બધા ઘણા છોકરા આવ્યા છે વાકોલાના. ઘણી મહેનત કરી વાકોલાના છોકરામને બિરયાની ખાવાની, વ્યાસવાની અને બધી ઘણી મહેનત કરી. અને અમારા પ્રકાશભાઈ ગામ બલદાણાના ડીશ ખતમ થઈ તો અહીંયા તો પડી જાય છે. ડીશ ખતમ થાય એટલે 200 ડીશ હતી આખી. લાસ્ટ બોલ છે. અને કહેતા હું રોકાઈ ગયો તો. ઓવરનો લાસ્ટ બોલ બાકી છે, પછી હું વાત કરું. અને સામે ઉપાડીને મારી દીધો છે. 1 ટપ્પો 1 જ રન આવ્યો છે. અને ઓવરની સમાપ્તિ. રન કેટલા છે? 2 ઓવર 20 રન થયા છે. અને મેં હમણાં વાત કરી ભાઈ ગામ બલદાણાના પ્રકાશભાઈ ભોજૈયા, ગટુરભાઈ ભોજૈયા. એમને સતત 2 દિવસ મહેનત કરીને અને બિરયાની આ મારી 99ને ખવડાવી છે. તો એના હાટું થઈને તાલી વગાડો. બધા ગ્રાઉન્ડમાં ઊભા ફિલ્ડિંગ કરો છો એ તાલી વગાડો. કારણ કે સતત 2 દિવસથી એમને મહેનત કરી છે. અને બિરયાની આ તારે એટલે પહોંચી છે આયા.
અને અમારા વાકોલાના વિકીભાઈ સુરેશભાઈ સોવસિયા એમને સતત આજ 5 દીથી મારા હારે ટેમ્પોમાં ધોળા, મારા હારે ટેમ્પો લઈ લઈને ભિવંડીમાં ધોળા કર્યા છે. ના મારે નથી ખાવું, દવા પીધી. તો ઘણી મદદ કરી બધાએ અને વાકોલામાં ઘણા માણસો છે અને ઘણા એવા છોકરા છે મહેનત કરે છે. અને અમારા ભિવંડીના સચિનભાઈ તલસાણિયા જે ભિવંડીમાં પોતે રહે છે, એમને સતત મારી હારે 4 દિવસ મહેનત કરી છે. ગ્રાઉન્ડથી લઈને યુટ્યુબથી લઈને બધું મારી હારે રહીને બુક કરાવી દીધું છે મને. તો ખૂબ ખૂબ ધન્યવાદ ભિવંડીના કેપ્ટન સચિનભાઈને. તો વાકોલાના બધા છોકરાઓને કહું છું કે સચિન માટે એક તાલિયા પાડો કે સચિનભાઈએ સતત 4 દી મારા હારે રહીને મહેનત કરી છે અને આ બધું એરેન્જ કરાયું છે. અને આ ખૂબ લાંબો 6 મારી દીધો સૂરજભાઈ. અને સંજયભાઈ સાથલિયા પાંડુપના, એમને તે એક ફોન કર્યો હતો, અમારું ટ્રોફીનું એરેન્જ થયું હતું ભિવંડીની અંદર. ભિવંડીની અંદર અમે ટ્રોફી માટે ગોતતા હતા, તો એક ફોન ઉપર અમને ટ્રોફી એરેન્જ કરાવી દીધી હતી. નવો બોલ આપો, નવો બોલ. અને સતત જયેશભાઈ સોવસિયા, જયેશભાઈ કિશનભાઈ સોવસિયા આજનો દી આવ્યા છે, પણ સતત તડકામાં ઊભા રહીને લેગ સાઈડમાં મહેનત કરીને બોલ ગોતીને લાયા છે. અને વિનોદભાઈ તાજપરિયા એમને ઘણી સતત 2 દિવસથી મહેનત કરી છે. અને વિશાલભાઈએ પણ સતત મહેનત કરી છે એમ્પાયરિંગમાં. આજે તડકામાં ઊભા રહીને વિશાલભાઈ સોવસિયા, સુરેશભાઈ સોવસિયા એમને ઘણી મહેનત કરી છે. અને ગામ ખજેલીના વિકીભાઈ ખાખોડિયા એમને અમને કીધું કે મારે કંઈ આપવું છે. તમે તો તમારે જો આપવું હોય તો ઝાઝુ મોંઘું નહીં આવે, સસ્તું જ આવશે. તમે મેડલ કરાવી દો. મેન ઓફ ધ મેચના મેડલ એમની તરફથી આવ્યા છે. હા, વિકીભાઈ ખાખોડિયા એમની તરફથી. સ્કોર બોલો, આયા બેન કોમેન્ટ્રી કર્યું નથી બે ખોલજો. કેટલો જો સ્કોર? કેટલા બોલ? 2 ઓવર 3 બોલ અને સ્કોર થઈ ગયો છે 31. વળી આપણે મેચની તરફ બધા સ્વાગત તો થતા રહેશે. પહેલા મેચ ઇમ્પોર્ટન્ટ છે, ફાઇનલી મેચ. સુપલા શોટ માર્યો છે, ત્યાં ફિલ્ડર છે અને કેચ. વિકેટ, બહુ જ મોટી વિકેટ. અને આ જોશ લ્યો, કરો લ્યો ભાઈ. આ ડાયલોગ તો આપણને પ્રમુખ બનાવ્યો છે ભાઈ, આ ભૂલાય નહીં. બધા એક વખત બોલો તો લ્યો, કરો લ્યો. ડીજે ન્યू बैट्समैन है किशनभाई. बैट्समैन નું નામ સુનિલ. 2 બાર સુનિલ. તમારું સ્કેનર આપો, સ્કેનર આપો. તમારા પૈસા માંગતા ને ભાડાનો નવા દો. તારા પાસે જેટલા પૈસા 2000 તો હાલશે. 2000
અને ઓફ સાઈડમાં મારીને 2 રન પૂરા કરી લીધા. 2 રનની મદદથી ટીમનો સ્કોર થઈ ગયો છે 33 રન. 1 to go. લાસ્ટ બોલ. થોડો ટાઈમ વેસ્ટ ના કરજો, 6 વાગી ગયા છે. શોર્ટ બોલ એને મારવાની કોશિશ અને ડોટ બોલ. જો નકરા તગડા જ થયા હો, નકરા તગડા. 3 ઓવર 3 વિકેટ 33 રન. કેવું નહીં? નકરા તગડા. કેવો બેઠો ને હું. બોલરનું નામ શું? કરણ. હા 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 હો, કરણભાઈ આયા હો. કેવા લાગે ને આમ. ફટાફટ રમવો ને તો દડો દેખાશે ને. રમવો ફટાફટ. તમારે બેટિંગ કરવાની છે નીતિનભાઈ, પછી બોલ બતાવશે ને ભાઈ. અમે તો જતા રહેશે, બાજુમાં ઘર છે અમારું. જો શોર્ટ બોલ નાખ્યો, જો મારો ઘુમાવી લો. જો બોલ ખોઈ ગયો. આપો ફટાફટ બીજો બોલ. થેન્ક યુ ડીજે. બોલ બોલ આપો ફટાફટ ભાઈ. ઓ ભાઈ બોલ આપો ફટાફટ. આયો આયો મેચ બોલ. અમ્પાયર મેચ બોલ, મેચ બોલ, મેચ બોલ. અમ્પાયર બોલ લેવા ઠેઠ અહીંયા ઘણા આવે. કેવા અમ્પાયર નહીં? આપણા આવા જ અમ્પાયર જોતો. નહીં તો અમુક તો હોય ને ઉભા હોય ને લીટી ગોણે તો હલ જ નહીં હશે. વાઇટ દેવામાં બી આળા કરે, દઉં કે ના દઉં એમ. 39. ફરી એકવાર. અરે ફરી એકવાર જો. લ્યો લ્યો, આ પણ ખોઈ નાખ્યો. લ્યો કરો લ્યો કંકુના ડીજે. $45 રન થઈ ગયા છે. 45. 3 ઓવર 2 બોલ. અને કોઈને ખબર નહીં હોય, સુનિલભાઈ મારા ભત્રીજા છે, સુરજભાઈ મારા ભત્રીજા છે. લ્યો કરો લ્યો. એ આમને હાથમાં લીધો ને દોઢ થયો આમરો ઘડીક. કિશનભાઈ આ ભત્રીજા વાળા અમને લજાવા છે. કાકા ભત્રીજા કરે છે, ખાલી ખોટા દોઢ બળ કરાવે. હે મેચમાં ધ્યાન દો ને, પછી કાકા ને ભત્રીજા ને મામા ને દાદા ને. હાલો ફરી એકવાર વળ્યું આપણે મેચની તરફ. સ્ટ્રાઇક ઉપર બહુ સારું રમી રહ્યા છે. જો હાથમાં લીધો માર્યો, જો બોલ જો જઈ રહ્યો, જો જો ભાગી રહ્યો, જો હે 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 4 રન. થેન્ક યુ ડીજે. 49 થઈ ગયા સ્કોર. 4 બોલ 2 બોલ બાકી છે. 2 બોલ ટુ ગો લાસ્ટ. ફરી એકવાર જો માર્યો, જો હે કોઈ છે, કોઈ છે કોઈ. અરે હોત તોય ના પકડે. બોલ સીમા રેખાને બહાર 4 રન ડીજે. લેગ સાઈડમાં તમે ઊભા છો ને બબુ, થોડા અંદર જાઓ. એટલે બબુ આમ ઓલપા જાઓ, લેગ સાઈડ બાજુ જાઓ ને. જયું અહીંયા તું ઉભો રહે તું. બબુ તો અંદર જાઓ, તમે અંદર ઉભા રહ્યો. ફરી એકવાર ઇનિંગનો લાસ્ટ બોલ.
જો જો હા સીમા રેખાના બાર 6 રન ડીજે. અમારા ખાસ મિત્ર છે એમને સિક્સર બહુ પસંદ આવ્યા સુરજભાઈના. ફટાફટ ફિલ્ડિંગ લગાડ દો ભાઈ. ગાલાભાઈ, નીરજભાઈ, કિશનભાઈ, ઉમેશભાઈ, બધા ભાઈએ ભાઈ એક ગાણું વગાડો ને ભાઈ ભાઈ. અરુણભાઈ, ઋત્વિકભાઈ, સચિનભાઈ, સુરેશભાઈ, સુનિલભાઈ અને આહો ભાઈ કોની એન્ટ્રી છે ગ્રાઉન્ડમાં? ધનાભાઈ માટે ચાલ્યું ભાઈ. કિશનભાઈ, સ્ટ્રાઇક ઉપર છે અન્યાભાઈ, નોન સ્ટ્રાઇક ઉપર રોહિતભાઈ અને પહેલી ઓવર ડેથ ઓવર સ્ટાર્ટિંગની ઓવર સોરી ધનાભાઈ લઈને આવ્યા છે. યોર્કર સ્પેશિયલિસ્ટ ધનાભાઈ.
જય માતાજી. પહેલો બોલ. ઓહો, તીખો બાઉન્સર, તીખો બાઉન્સર. કિશનભાઈ, બોલે બોલે ભેગા થવા ના આવશો ભાઈ, ટાઈમ નથી આપણા પાસે. ફરી એક વાર અને રિવર્સ મારી દીધો છે બોલ. વન બાઉન્સ, સીમા રેખાના બાદ 4 રન ડીએ. ફરી એક વાર ધનાભાઈ અને ફૂલટોસ બોલ. ત્યાં ફિલ્ડર છે અને કેચ અને વિકેટ. ધનાભાઈ હેટ્રિક વિકેટ છે. આ હેટ્રિક લે તો 201નું ઇનામ છે. અનિલભાઈ બુટિયા, અનિલભાઈ તખાભાઈ બુટિયા એમના તરફથી ગામ પાણ્યા. ઓહો ઓહો, મારી દીધો છે ધનાભાઈ ને બોલ. 1 બાઉન્સ, સીમા રેખા પાડી છે. કિશનભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો, ટાઈમ નથી. વિક્રમભાઈ પ્લીઝ થોડો ફાસ્ટ ફાસ્ટ ભાઈ. અમારે બી ટ્રેડ, અમે વિરાટથી અહીંયા આવ્યા છીએ કોમેન્ટ્રી કરવા.
પાછું વિરાટ ધાવાનું છે. અંધારું થઈ ગયું છે. 4 દિવસે વિજયભાઈ અહીં બાંધીને મૂક્યા હતા. આ છોડ છે. અને ફરી એકવાર મારી દીધો છે બોલ. અહીંયા અરુણભાઈ છે. બહુ સારી ફિલ્ડિંગ. ધનાભાઈ એક સલ્યુટ મારીને બતાડો ને યાર. હા એ બાત એ બાત લ્યો કરો. વિક્રમભાઈ આ ફ્લડ લાઈટ છે ને એ બંધ જ રહેવાની હો. બીજી ઓવર લઈને આવે છે આપણા કિશનભાઈ. સ્ટ્રાઇક ઉપર છે. ટીનુ અને ઓફ સ્ટમ્પના બહારનો બોલ એને ખેંચીને માર્યો છે ઓફ સાઈડમાં. માત્ર એક જ રન. એક ઓવર એક બોલ અને રન થયા છે 10. હજુ પણ 17 બોલમાં 50 રનની જરૂર છે. ઓફ સ્ટમ્પના બહારના બોલ પણ સફળ થઈ ગયા હતા તો દોઢ બોલ છે. બરોલી ટીમ મેચ જીતે તો 1001નું ઇનામ છે અનિલભાઈ બુટિયા તરફથી. ફરી એકવાર ઓફ સ્ટમ્પના બહારનો બોલ. ફરી એક ડોટ બોલ. અનિલભાઈ તકાભાઈ બુટિયા ગામ પાયણા એમના તરફથી ઇનામ છે 1001નું. બોરેવલી મેચ જીતે તો. જય માતાજી. અને ફરી એક ડોટ બોલ. રનમમાં ભીખી રહ્યા. 13 બોલમાં 50ની જરૂરત છે. ફરી એકવાર કટ લાગી ગયું. ત્યાં પાછળ ગાલાભાઈ છે. બહુ સારી ફિલ્ડિંગ કરી ગાલાભાઈએ.
અને 1 જ રન. 12 બોલમાં 49ની જરૂરત છે. ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો વિક્રમભાઈ, અંધારું થઈ ગયું યાર, ફટાફટ લગાડો ફિલ્ડિંગ. વિક્રમભાઈ તમે 4 ઓવર કીધા છે, તમે મોડું કરો છો પાછા. જલ્દી જલ્દી મેચ સ્ટાર્ટ કરો. ગાલા 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 બોલરની. બોલ લઈ લીધા, લઈ લીધું, હવે નહીં રહે તો પછી મને મજા નહીં હાલો. હા, હિટ વિકેટ વિકેટ ગઈ. અને કરણભાઈ મારવાની કોશિશ, નીચે સુરજભાઈ, અને 1 અટેન્ચ, 2 અટેન્ચ, 3 અટેન્ચ, 4 અટેન્ચ, 5 અટેન્ચ, 6 અટેન્ચ, 7 અટેન્ચમાં બોલ પકડ્યો અને કેચ પકડી. આનું રીઝન ફોર થાલા ડીજે. ત્રણ બોલ 17, હજુ પણ 43 રનની જરૂરત છે 9 બોલમાં. 9માંથી 7 છક્કા મારવાના છે મેચ જીતવા માટે. 1 રન તો આવી જ જાય છે. બહુ સરસ બોલ. થોડા સિઝનમાં આપણા વાકોલા પ્રીમિયર લીગ એટલે VPL સિઝન 2 આવવાનું છે. તમારો છોકરા એમને જ કીધું. ફરી 1 બોલ ડોટ. 1 to go. ના પાડે છે. લાસ્ટ બોલ અને મારી દીધો છે બોલ. ત્યાં ઋત્વિકભાઈ છે અને કેચ ડ્રોપ. છ બોલમાં જીતવા માટે હજુ પણ 42 રનની જરૂરત છે. 18 રન થયા છે. 18.
100 બોલમાં 42. રોશનભાઈના તરફથી કે મેચ હારી જાય તો હાલશે પણ 100 માં 100 સિક્સ મારે તો 1000 ને 1 નું ઇનામ. રોશનભાઈને પૈસા બચી ગયા, જવાની તૈયારીમાં જ હતા. ઇનામ કન્ટિન્યુ છે કે 5 માં 5 તો પણ 1000 ને 1 નું ઇનામ. 5 માં 5 ફૂલ ટોસ બોલ, અમ્પાયરનો ઈશારો નો બોલ. અને ધનાભાઈ બોલમાં ભાગી રહ્યા છે અને ધનાભાઈની ફિલ્ડિંગ. ઓહો, ધનાભાઈને 100 ધ્રો. વાહ ભાઈ, ઓનલી વન ધનાભાઈ. નો બોલ અને ફ્રીટ. હજુ પણ 40 રનની જરૂરત છે 5 બોલમાં. ઇનામ કન્ટિન્યુ છે અને એમે 4 બોલમાં 40. 4 માં 4 મારો ને તો 1001 દીધા રોશનભાઈ કે આ લાસ્ટ છે, પછી નહીં આવે. આ ઓફર લાસ્ટ છે. 4 માં 4 સિક્સ મારો 1001. આ માર્યો પેલો મારી દીધો છે ભાઈ. બોલ સીમા રેખાના બહાર 6 રન. ડીજે ફરી એકવાર નો બોલ. નો પ્લસ. 1 મિનિટ ડીજે. થેન્ક યુ ડીજે. નો પ્લસ 4 ના. સાઈડમાં 3 મારવાના છે હજુ. શોર્ટ બોલ પુલ કરી દીધો છે, પણ ખાલી પુલ કર્યો છે, પાવરફુલ નથી. તો પણ બોલ સીમા રેખાના બહાર ના ગયો, અંદર જ આવી ગયો. અને अंपायर अभी 1 मिनट. अंपायर सर आपको ध्यान देना मांगता है कि कोई भी बॉलर 2 बीमर बॉल डालता है तो बॉलर चेंज हो जाता है. आप अंपायर खड़े हो, दोनों बीमर बॉल आया ना तो बॉलर कैंसिल होता है. ये आपको ध्यान देना मांगता है. 2 दिन इतना अच्छा अंपायरिंग किया आपने. અને કાંદિવલી ચેમ્પિયન